રાજ્યની પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગાંધીનગરની કલોલ પાલિકાની 28મી ફેબ્રુઆરીના ચૂંટણી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં જનતા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, આવવું જોઈએ આ અહેવાલમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે આવી છે ત્યારે તમામ પક્ષો અને ઉમેદવારો લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છે, પરંતુ પાછળના 5 વર્ષ કોર્પોરેટરોએ લોકોની કેટલી સમસ્યાઓ દૂર કરી અને તેઓ કારગત નીવડ્યા કે નહીં તે જાણવા માટે ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને કલોલના લોકો પાસેથી જ તેમનો મત જાણીશું કે કલોલ નગરપાલિકામાં ચૂંટાયેલા ઉમેદવારોએ તેમની સમસ્યાઓનો ઉકેલ કેવો લાવ્યો અને છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમની કામગીરી કેવી રહી. આપ કલોલમાં રહો છો, ફરીથી નગરપાલિકાની ચૂંટણી આવી છે, કઈ સમસ્યાઓ હલ થઈ કે આ પ્રશ્નો હજુ પણ યથાવત છે? કોર્પોરેટરને આપે સમસ્યા માટે કોલ કર્યા તો દેખાયા કે કેમ? લોકલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ઉમેદવારોનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યારે ચૂંટાઈને આવ્યા પછી ઉમેદવારો બહુ ઓછા દેખાતા હોય છે, જાણે કે પોતાને એવું સમજતા હોય છે કે નેતા થઈ ગયા પછી નાતો જ છોડી દેતા હોય છે પબ્લિક સાથેનું. તો ખરેખર જો એ લોકો સેવા જ કરવા માગતા હોય સમાજની, તો સમાજ સાથે એમને રોજ બરોજ એમને જાતે જઈને પૂછવું જોઈએ, જનતામાં જઈને કે ભાઈ તમને કોઈ તકલીફ છે. એવું બનતું નથી. તમારા વોર્ડમાં કયા પ્રશ્નો રહ્યા, કયા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું, હજુ પણ કયા પ્રશ્નો યથાવત છે? પ્રશ્નો બીજા હવે તો જાજા દેખાતા નથી અમને, પણ આ વસ્તુ છે કે જ્યારે એ લોકો પાછે વોટ માગવા જાય છે તો રોજ એમની ખબર પણ પૂછવા જવું જોઈએ. તો નેતાઓ દેખાતા નથી, ખાસ કરીને જે દેખાવું જોઈએ. આપ કયા વોર્ડમાં રહો છો, કઈ સમસ્યાઓ હજુ પણ યથાવત છે? કોર્પોરેટરો આપના કામ કરવા માટે આવે છે કે કેમ? મારો વોર્ડ નંબર 9 છે. લગભગ મારા વોર્ડની અંદર બધા કામો થઈ ગયેલા છે. નવી લાઈન, ગટર લાઈન, પાણી લાઈન, બ્લોક, રોડ રસ્તા, બધું સ્ટ્રીટ લાઇટો, બધું નવેસરથી નવું જ કામ કરેલું છે. દરેક કોર્પોરેટર અત્યારે અમે ફોન કરીએ તો આવી જાય છે અને નિરાકરણ થઈ જાય છે. કોઈ તકલીફ નથી અત્યારે. તો વોર્ડ નંબર 9માં કામો થયા છે. આપ પણ કલોલ નગરપાલિકામાં રહો છો. મોંઘવારી અત્યારનો એક મહત્વનો મુદ્દો પણ છે. ચૂંટણીમાં કેટલું મહત્વનો બની રહેશે મોંઘવારીનું? સાહેબજી, મોંઘવારી જોવા જઈએ તો જે અત્યારે જે પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે એની ખૂબ જ અસર થઈ રહી છે. જે પ્રમાણે લેબરની કોસ્ટ વધી રહી છે એના લીધે પણ ઇકોનોમીમાં ઘણી અસર થઈ રહી છે, જે આ ચૂંટણીમાં એ પણ એક મુદ્દો બની રહેશે. ખાસ કરીને આપ કયા વોર્ડમાં રહો છો? સમસ્યાઓ જે છે એનો નિકાલ થયો કે કેમ 5 વર્ષમાં? અને જે કોર્પોરેટરો ચૂંટાયા હતા એ લોકો આપના કામમાં આવ્યા કે કેમ? એકચ્યુઅલી હું મારી પર્સનલી વાત કરું તો સાહેબ, લાસ્ટ મંથમાં મારે જ ઘરે પાણીનો ઇસ્યુ હતો, જે મારે પોતે જ નિરાકરણ કરવું પડ્યું. એના માટે મને કોઈ સપોર્ટ મળી શક્યો નહીં. એટલે હું આશા રાખું છું કે નવા જે ચૂંટાઈને જે ઉમેદવારો આવે એ આ વસ્તુનું ધ્યાન આપે અને પ્રજા પ્રત્યે થોડુંક આ પ્રત્યે ધ્યાન આપી શકે. ખાસ કરીને ચૂંટાયા પછી ખાસ કરીને કોર્પોરેટરો દેખાતા નથી. અત્યારે તમામ કોર્પોરેટરો આપના ઘરે આવતા હશે મત માગવા માટે. શું ખરેખર જીત્યા પછી ગયા 5 વર્ષમાં જે કોર્પોરેટરો ચૂંટાયા હતા તમારી સમસ્યામાં તમારી સાથે રહ્યા? હા, અમારી જોડે સાથે રહ્યા. અમારા બધા કામનો નિકાલ લાવ્યો. અમારો જે વિસ્તાર વોર્ડ નંબર 7 છે એ થોડો ઢાળવાળો છે. એનો પાણીનો પ્રશ્ન એ લોકોએ હલ કરી દીધો છે. પહેલાં મોટરો ચાલતી હતી, અત્યારે પાણી સરસ આવે છે. જે પ્રશ્ન એમને સમાધાન કર્યું છે અને ફોન કરીએ તો એ રિપ્લાય અમને સારો મળી રહે છે. હજુ કયા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ કલોલ શહેરમાં થવું જોઈએ? જેવી રીતે ક્યાંક રખડતા ગાયો, કચરાનો પણ સમસ્યાઓ દેખાઈ રહી છે. કેવી અન્ય સમસ્યાઓ આપને લાગે? કચરાનો વધારે પ્રોબ્લેમ છે. જ્યાં ત્યાં કચરાના ઢગલા કરેલા છે, જે ઉપાડતા નથી, જે સિસ્ટમથી, એ કામ થોડું બાકી છે. ખાસ કરીને કલોલ નગરપાલિકામાં જોઈએ તો જે વેપારી વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ થતી હતી, અન્ય સમસ્યાઓ પણ છે. શું સમસ્યાનો ઉકેલ આવ્યો? થોડાક અંશે સમસ્યાનો ઉકેલ આવે છે. બિલકુલ નથી આવે એવું નથી કહેતા, પરંતુ ઘણા બધા ઉકેલો આવે છે, ઘણા બધા બાકી બી છે. કયા પ્રશ્નો બાકી છે કે જે ઉકેલવા જોઈએ હાલ? એક તો ચોમાસામાં પાણીનો પ્રશ્ન છે. 1-2 જગ્યાઓ ઘણી એવી છે કે જ્યાં બહુ જ પાણી ભરાય છે, એટલે એ પ્રશ્નો ઉકેલવા જોઈએ કે પાણીનો ભરાવો ઓછો કરવો પડે. સફાઈમાં થાય છે, પરંતુ એટલી બધી સફાઈ નથી થતી જે જોઈએ એવી. જે નગરસેવકો ચૂંટાઈને આવે છે તે શું આપની સમસ્યાઓના ઉકેલ માટે આપ જ્યારે કોલ કરો છો ત્યારે દેખાય છે કે 5 વર્ષમાં પછી અદ્રશ્ય જ થઈ જાય? જોકે કોઈ નગરસેવક દેખાતો નથી, પરંતુ આગળનું મેનેજમેન્ટ સારું કર્યું છે ગવર્મેન્ટે કે ઓનલાઈન તમે કમ્પ્લેન લખાવો તો ઓલરેડી ગમે તે પ્રશ્નનો તોકણીય ઉકેલ આવી જાય છે.
થોડોક ટાઈમ લાગે છે. નગરસેવકો કોઈ કામના નથી, પરંતુ ગવર્મેન્ટે જે આગળથી સિસ્ટમો કરી છે એ સારી કરી છે કે જેના કારણે પ્રશ્નનો ઉકેલ આવે છે. ઓનલાઈન જ બધા મોબાઈલ નંબર, જે તે ટોલ ફ્રી નંબર, એ બધું ઘણી સારી સગવડ કરી છે અને હું ઉપયોગ બી કરું છું. હું વોર્ડ નંબર 8માં છું અને મારી સોસાયટીનો કાર્યકર બી છું મોટામાં મોટો. તો ખાસ કરીને જે લોકો છે તેઓ તેમનો ઉકેલ લાવે છે. આ વર્ષે ચૂંટણીમાં મતદાનને લઈને આપ કયા મુદ્દાને લઈને મતદાન કરશો? અત્યારે આ અમારો સિટી મોલ બંધ છે. લગભગ 550 દુકાનો છે. 550 દુકાનો એટલે આમ જોવા જાઓ તો એક આખું ગામ થાય. એ અત્યારે ગામની અંદર સરપંચના તમે ઊભો રાખો તો એના રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટો બધા ખર્ચા ગવર્મેન્ટ ભોગવતી હોય છે ગ્રામ પંચાયતની અંદર. જ્યારે આ સિટી મોલ 1ની અંદર ટોટલી ખર્ચા અમારા જાતે કરવા પડે છે. નગરપાલિકા તરફથી આની કોઈ જવાબદારી હોતી નથી. કોઈ શૌચાલય નથી જાહેર. આવડું મોટું નવજીવન મિલ કમ્પાઉન્ડનો કોઈ જાહેર શૌચાલય નહીં. ટેક્સ લે છે પણ એનું કોઈ વળતર નથી મળતું. મુદ્દા તો કયા મુદ્દાને લઈને આ વખતે તમે મતદાન કરશો? આ વસ્તુ તો એ લોકોને ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે ભાઈ આવડા મોટાની અંદર કચરા ઉઠાવડાઓ, સાફ સફાઈ કરાવડાવી, સ્ટ્રીટ લાઇટોના એ લોકોના જોઈન્ટ આપવા, આ બધું એમના જોડે રહીને કરાવવું પડશે. તો ખાસ કરીને કલોલ નગરપાલિકામાં રહેતા લોકો અને વેપારીઓની જે સમસ્યાઓ છે તેમાંથી મહદઅંશે સમસ્યાઓ હલ થઈ હોવાની વાત તો કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેટરો ચૂંટાયા બાદ નથી દેખાતા, તે જ તેઓની રજૂઆત પણ છે. કેમેરામેન યુવરાજ સિંહ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, કલોલ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.